જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણની તમામ લીલાઓ માત્ર 14-15 વર્ષની ઉંમર સુધી જ સીમિત દેખાય છે, લાગે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે એ લીલા જે હજારો યુગો સુધી લીલીછમ કઈ રીતે રહી શકી હશે. આજે એ લીલાઓને સાંભળતા જ જાણે આપણી નજર સમક્ષ કૃષ્ણ નાચતો, કૂદતો, રમતો, રમાડતો, ખાતો, ખવડાવતો, ધબ્બો મારીને પકડદાવ રમતો આજ કૃષ્ણ દેખાય છે. મટકી ફોડતો કૃષ્ણ દેખાય છે. ગોપીઓને સતાવતો જ્યારે એની કથા સાંભળીએ છીએ ત્યારે આપણી સામે જાણે તાદૃશ રમતો હોય એવું લાગે. મધુમંગલની છાશ પીતો અને છાશ પીતા ગાલ પર ઝરતો મધુમંગલનો ગાલ જ્યારે છાશવાળો થયો ત્યારે જીભથી રેલાને ચાટતો જાણે એ વર્ણન કથામાં આવે છે ત્યારે આપણને તાદૃશ દેખાય છે. યમુનાજીમાં વૃક્ષની ડાળીએથી કૂદકો મારતો, મિત્રો ગ્વાલ બાલને કૂદકા મારતા શીખવતો, બાળકો ગભરાય અને કૃષ્ણ કહે, સુનંદ માર કૂદકો માર, ગભરા નહીં યાર, મેં હું ના કહેતો કૃષ્ણ આજે પણ કોઈ એવું આશ્વાસન આપણને આપી રહ્યો છે કે હું તને ડૂબવા નહીં દઉં. કૃષ્ણને ભરોસે ગભરાયા વગર મિત્ર કૃષ્ણના ભરોસે કદમની ડાળથી કૂદકો મારતો સુનંદ અને કૃષ્ણ બે હાથે પકડી લેતો હોય અને કહેતો દેખાય, તરતા નથી આવડતું ને? કાંઈ વાંધો નહીં મિત્ર. યમુનાના કિનારે છપછપિયા કરતા પોતાના મિત્રોને જોઈ અને કૃષ્ણ માછલીની જેમ ઝડપથી તરતા તરતા મિત્રનો હાથ ખેંચી લે, ઊંડા પાણીમાં ડૂબકા ખવડાવીને ભય કાઢી કહેતા હોય છે, મેં હું ના યાર, શા માટે ગભરાય છે? જો ગાંડા, મેં તને ડૂબવા નહીં દીધો ને, મિત્ર માટે મારી જાન પણ હાજર છે એવું કહેતા કૃષ્ણ દેખાય છે. કૃષ્ણ સંભળાય છે, કૃષ્ણને અનુભૂતિમાં લવાય છે. હા, કૃષ્ણ પોતાની તરફથી મિત્રને ભક્તિનું પાસનું સર્ટિફિકેટ આપતો કૃષ્ણ જણાય છે. આપણે આપણા કે બાળકોના જન્મદિવસ ઉજવીએ, એમાંય અમેરિકામાં તો સ્વીટ 16 ઉજવવાનો બહુ જ ભવ્ય કાર્યક્રમ હોય છે. ટીનએજર બાળકોના જન્મદિન ઉજવાય. ત્યાં જેનો જન્મદિવસ હોય તેના બચપનથી પાડેલા ફોટાઓ સ્ક્રીન પર દેખાડવામાં આવે. તે 16 વર્ષની વય સુધીના ફોટા દેખાડાય. પલે પલે હર વર્ષ સુધી બદલાતું બાળકનું ચિત્ર, પહેરવાશ, બદલાતો ચહેરો, ડ્રેસ બધું બદલાતું દેખાય. પણ બાળકની વૃત્તિ, પ્રવૃત્તિ, વિચારો, સ્વભાવ, ગુણો, અવગુણો જેવો સ્વભાવ એમાંનું કંઈ જ દેખાતું નથી. આ બધો જ અપરોક્ષ અનુભૂતિ છે. જ્યારે સૌમ્ય, સાદાઈ, વિવેક જ દેખાય છે. પરોક્ષમાં જે સંતાયું છે તે કશું જ દેખાતું નથી. આપણે માણી શકીએ છીએ પણ જાણી શકાતું નથી. તેમ કૃષ્ણની 15 વર્ષની આસપાસની જે લીલા છે એ આપણે જાણી શકાય છે પણ માણી નથી શક્યા. અત્યાર સુધીના સ્વરૂપો આપણે સાંભળીને નજર સામેથી પસાર થતા જોયા, પણ હવે પછીના કૃષ્ણની 14-15 વર્ષ પછીની જે લીલાઓ છે એના ચિત્રો કેમ મળતા નથી? યદિ મળતા હશે તો બધું ગીતામાં કેમ દેખાતું નથી? જેમ આપણે પણ વર્ષો પહેલાંના ચિત્રો રજૂ કરી અને જન્મદિવસ ઉજવીએ, એમ મા ગીતાનો જન્મદિવસ ઉજવવો કઈ રીતે? આગળના તો એક પણ ફોટા આપણને દેખાતા નથી. અને એ ફોટા સાથે, એ સ્વરૂપ સાથે ગીતાનો કૃષ્ણ મેચ કેમ નથી થતો? બંધ કેમ નથી બેસતો? આપણે જુઓ આગળ શું થાય છે એનું આપણે સ્પષ્ટીકરણ કાલથી કરીશું. ઈચ્છા છે કે માગસર મહિનો આપણે આવી જ રીતે વિચારવામાં અને શબ્દની મહિમા શોધવામાં જ પૂરો કરશું.